Hello dear students, welcome in our video lecture of some basic concepts of chemistry. ધોરણ 11 નું ચેપ્ટર 1. હવેથી આ વિડિયો બધામાં હવે પાછા ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ માટે અલગ અલગ વિડિયો બનાવવાની જરૂર નહીં પડે, કારણ કે ઓલા તો સૂત્રો જેવા હતા કે જેના માટે ઇંગ્લિશ મીડિયમ વાળા બાળકો માટે અલગથી અને ગુજરાતી વાળા બાળકો માટે અલગ વિડિયો બનાવવા પડતા હતા. હવેનો વિડિયો ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના બાળકોને એક જ વિડિયોમાંથી સમજાઈ જાય એ ટાઈપના અત્યારે હવે ટોપિક છે એટલા માટે. તો લાસ્ટ વિડીયોમાં આપણે W/V% શીખ્યા હતા. આ વિડીયોની અંદર આપણે શીખશું W/W% અને V/V%. તો નોટ અને પેન તમારી સાથે રાખો અને આપણું શીખવાનું શરૂ કરીએ. તો ટોપિક છે W/W%. હવે આપણે પહેલેથી જાણીએ છીએ એ પ્રમાણે અહીંયા અંશમાં જે ન્યુમરેટરમાં લખેલું છે W, ઇટ રિપ્રેઝેન્ટ્સ the weight of solute. અંશમાં હોય દ્રવ્ય, છેદમાં હોય દ્રાવણ. Numerator represent solute, denominator represent solution. Now here W represent weight. તો અહીંયા તો દ્રવ્યનું પણ વજન અને દ્રાવણનું વજન જ કન્સિડર કરવાનું. That means mass of solute as well as mass of solution. So if we want to define this and વ્યાખ્યા બનાવવી હોય તો આમ બને: mass of solute in gram present in how much solution? So 100 gram of solution. સીધી અને સાચી વાત છે. ગુજરાતીમાં લખવું હોય તો આમ લખાય કે 100 ગ્રામ દ્રાવણમાં રહેલા દ્રવ્યના ગ્રામમાં વજનને W/W% કહેવાય. જેમ ઓલામાં કહેતા હતા 100 મિલીલીટર દ્રાવણમાં રહેલા દ્રવ્યના ગ્રામમાં વજનને W/V કહેતા હતા. જ્યારે અહીંયા બે W જ છે તો દ્રાવણનું પણ વજન અને દ્રવ્યનું પણ વજન જ ગ્રામમાં. આના ઉપરથી આપણે સૂત્ર પણ બનાવી શકીએ. W/W% is equal to અંશમાં દ્રવ્યનું વજન, that means mass of solute in gram, દ્રવ્યનું વજન ગ્રામમાં, ના છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં, એટલે કે mass of solution. ગુજરાતી મીડિયમ વાળા બાળકો માટે બોલું છું SOLUTION. સોલ્યુશન એટલે દ્રાવણ, પણ હું જનરલી સોલ્યુશન ને આવી રીતના લખું છું SOLN. ટૂંકું રૂપ છે એ પણ ગ્રામમાં, અને અહીંયા ટકાવારી છે પર્સન્ટેજ, તો એને 100 થી મલ્ટીપ્લાય તો કરવાના જ. આ ભૂલાય નહીં, એનું આપણે ખાસ ધ્યાન રાખવું. તો આ થઈ ગયું સાદું ફોર્મ્યુલા. આમાં કઈ અઘરું છે જ નહીં. ટકાવારી શોધતા હોય એની જેમ જ ફોર્મ્યુલા છે. હવે એક્ઝામ્પલ લઈએ. માની લો કે કોઈ એવું કહે કે 10% W/W aqueous solution of urea. That means તમે કહી શકો 10 gram urea is present in how much solution? 100 gram solution. હવે આમાં એક વાત નવી છે, જુઓ એ બે વજનમાં જ વાત કરેલી છે, જલીય દ્રાવણ છે. હવે 10 ગ્રામ તો યુરિયા એટલે દ્રાવ્યનું વજન 10 ગ્રામ. Solute is 10 gram and the weight of solution is 100 gram. Now if somebody asks what is the mass of solvent over here? અહીંયા દ્રાવકનું વજન કેટલું હશે તો એ તમે કહી શકો. વિચારો કઈ રીતે. દ્રાવણનું વજન 100 ગ્રામ, દ્રાવ્યનું વજન 10 ગ્રામ. હવે હું એવું પૂછું છું કે દ્રાવકનું વજન કેટલું, તો ભાઈ સીધી વાત, દ્રાવ્ય વત્તા દ્રાવક બરાબર દ્રાવણ થાય. દ્રાવણ 100 ગ્રામ છે, દ્રાવ્ય 10 ગ્રામ છે, તો દ્રાવક કેટલું? 100 - 10 એટલે 90 ગ્રામ. એવું પૂછવામાં આવે કે આ ટાઈપના સોલ્યુશનમાં પાણી કેટલું? એક્વિયસ સોલ્યુશન છે એટલે જલીય દ્રાવણ તો છે જ. પાણી કેટલું? તો આપણો આન્સર થાય 90 ગ્રામ. ઇંગ્લિશ વાળા બાળકો માટે બોલું છું. Here the mass of solute is present and mass of solution is also present. And if we are asked to find the mass of solvent, then we know that
solute plus solvent is equal to solution. So here we have the mass of solution, that is 100. The mass of solute, that is 10. So if we want to find the mass of solvent, then 100 minus 10, that means 90. So 90 gram water will be present in this solution. આનો પરથી આવું પણ કહી શકાય. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. 2.5% W/W aqueous solution of NaOH. ચાલો હવે તમારી મેળે તમે કહી શકશો. જેટલા ટકા હોય એટલા ગ્રામ સબસ્ટન્સ છે. That means 2.5 gram NaOH is present in how much gram solution? Obviously 100 gram solution. Now if I ask, જો હું પૂછું કે અહીંયા દ્રાવકનું વજન કેટલું, તમારો આન્સર શું બનશે? દ્રાવણનું વજન માઇનસ દ્રવ્યનું વજન. That means 100 minus 2.5. So it is 97.5 gram water is present over here as a solvent. તો આ રીતના W/W percentage ની વ્યાખ્યા, સૂત્ર અને એનું અર્થઘટન આપણને આમ કરતા ફાવવું જોઈએ. વિડિયો પોઝ કરી ટાઇટલ બનાવી આ લખી લ્યો, પછી આને લખતા આપણે દાખલા જોઈએ. ઓકે, ચાલો આગળ વધીએ. માની લો કે આપણી સામે ક્વેશ્ચન આવો હોય કે find W/W percentage for aqueous solution of sugar in which 25 gram sugar is present in 5 liter solution. ગુજરાતીમાં કહું તો 5 લિટર દ્રાવણમાં 25 ગ્રામ ખાંડ ઓગળેલી હોય. 5 લિટર ને બદલે મારે અહીં જવું છે 5 કિલોગ્રામ, because we are studying about W/W. So 5 કિલોગ્રામ દ્રાવણની અંદર 25 ગ્રામ ખાંડ ઓગાળેલી હોય તો એવી કન્ડિશનમાં આ દ્રાવણના W/W percentage કેટલા થાય? સૌથી પહેલા લિસ્ટ બનાવવાનું, આપણે ફાઇન્ડ કરવાનું છે W/W percentage. આપણને દ્રાવ્યનું વજન, માસ ઓફ સોલ્યુટ ઇઝ ગિવન, માસ ઓફ સોલ્યુટ 25 ગ્રામ, અને દ્રાવણનું વજન, માસ ઓફ સોલ્યુશન ઇઝ ઓલ્સો ગિવન, માસ ઓફ સોલ્યુશન 5 કિલોગ્રામ. So we have to convert it into gram, અને ગ્રામમાં તો બદલવું પડશે. એ થાય 5000 ગ્રામ. બસ તો હવે તો ફોર્મ્યુલા એપ્લાય કરવાનું. W/W percentage is equal to, અહીંયા માસ ઓફ સોલ્યુટ ઇન ગ્રામ, દ્રવ્યનું વજન, ના છેદમાં માસ ઓફ સોલ્યુશન ઇન ગ્રામ, એટલે કે દ્રાવણનું વજન. અને 100 થી ગુણવાનું ભૂલાય નહીં, એ ખાસ ધ્યાન રાખો. ચાલો વેલ્યુ મૂકવા માંડીએ. માસ ઓફ સોલ્યુટ 25 ગ્રામ ના છેદમાં માસ ઓફ સોલ્યુશન, that is 5000, અને આ 100 ગુણવાના ભૂલાય નહીં, એ ધ્યાન રાખવાનું. ચાલો હવે આ 2 0 તો અહીંથી કેન્સલ થઈ ગયા. 25 દુ 50 થાય. So it is 1/2, and 1/2 is 0.5. So W/W percentage is said to be 0.5% concentration of this solution. Easy છે, એકદમ ઈઝી. ક્વેશ્ચન ને સમજી લિસ્ટ બનાવો, જે ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હોય એનું એક ફોર્મ્યુલા આપણને યાદ રહેવું જોઈએ. એ આવડી જાય એટલે આપણું કામ થઈ જાય. આને પણ પોઝ કરીને લખી લ્યો, પછી આપણે બીજો એક એક્ઝામ્પલ પણ લઈએ. ઓકે, તો ક્વેશ્ચન નંબર 2. એમાં આપણે એવું રાખીએ કે ફાઇન્ડ ધી માસ ઓફ સોલ્યુટ, દ્રવ્યનું વજન ગોતવાનું છે, ઇન
0.2%, 0.2% W oblique W aqueous solution having mass of solution equal to 1 kilogram. 1 કિલોગ્રામ વજન ધરાવતું દ્રાવણ હોય કે જેની સાંદ્રતા 0.2% W/W હોય તો એમાં દ્રાવ્યનું વજન કેટલું એ ગોતવાનું છે. પછી યાદી બનાવીએ. માસ ઓફ સોલ્યુટ ફાઇન્ડ કરવાનું કીધું છે. percentage આપી દીધા છે. W/W percentage is equal to 0.2 and mass of solution is also given, that is 1 kilogram, so we will convert it into gram, 1000 gram. Simply W/W percentage is equal to, ફોર્મ્યુલા ફરીને એટલા માટે લખીએ છીએ કારણ કે આપણને યાદ રહી જાય. હાલો તો હવે અહીંયા આ ગુજરાતીમાં લખું, હવે અંગ્રેજી વાળાને સમજાય છે. અહીંયા આવશે માસ ઓફ સોલ્યુટ. ગુજરાતીમાં કહું તો દ્રાવ્યનું વજન ના છેદમાં દ્રાવણનું વજન, માસ ઓફ સોલ્યુશન, અને 100 થી ગુણવાના ભૂલવાનું નથી. ચાલો વેલ્યુ મૂકી દઈએ. W/W આપણી પાસે છે 0.2 is equal to, આ આપણે શોધવાનું છે, અને આ દ્રાવણનું વજન પણ આપણી પાસે છે જ 1000 અને મલ્ટીપ્લાઈડ બાય 100. બસ તો આ 0 તો અહીંથી કેન્સલ થશે. 10 છે એના એ મલ્ટીપ્લિકેશનમાં લઈ આવીએ અને કરતા બનાવીએ, સબ્જેક્ટ બનાવીએ. દ્રાવ્યનું વજન બરાબર 0.2 મલ્ટીપ્લાઈડ બાય 10. 0.2 તો હતા, 10 એના ગુણાકારમાં આવ્યો, તો 0.2 multiplied by 10 will give us 2, and this is the mass of solute, so its unit will be gram. So 2 gram will be the mass of solute in this solution. આ પણ સિમ્પલ જ છે. ક્વેશ્ચન ને વિડિયો પોઝ કરી અને લખી લ્યો. ઓકે, હવે આમાં પણ એક મોડિફિકેશન છે. W/W આપેલા હોય, જેમ કેમ W/V હતું તો આપણે એના ઉપરથી મોલારિટી ફાઇન્ડ કરી. અહીંયા W/W હોય ને તો તમે એના ઉપરથી મોલારિટી ફાઇન્ડ કરી શકો. એ આપણે ભણશું એક લેક્ચર, એનો અલગથી બનાવીએ, તેમાં દાખલાઓ જ હશે, એની અંદર શીખી લેશું. અત્યારે બીજો ટોપિક શીખી લઈએ. કયો? V/V. સારું, તો આને આપણે જવા દઈએ છીએ અને નવું વ્યાખ્યા શરૂ કરીએ. V/V. આમ તો પેલું શીખવાડી દઉં ને તમને, W/W percentage ઉપરથી મોલાલિટી કઈ રીતે ફાઇન્ડ કરાય એ આપણે જોઈએ. ચાલો એક્ઝામ્પલ લઈએ એટલે ભેગા ભેગું શીખાઈ જાય. ક્વેશ્ચન નંબર 3, ફાઇન્ડ ધી મોલાલિટી ઓફ 10% W/W aqueous solution of glucose. Now this is the question. So first of all we are asked to find molality, and the data only we have is W/W percentage is 10%. Now the formula of molality is 1000 multiplied by mass of solute in gram divided by molecular mass multiplied by, in case of molality, here we have to write mass of solvent in gram. So if we want to find molality, જો molality જ ગોતવી હોય તો આપણી પાસે દ્રાવ્યનું વજન હોવું જોઈએ, મોલેક્યુલર માસ હોવો જોઈએ. આનો યાદ છે ગ્લુકોઝનો 180, અને દ્રાવકનું વજન માસ ઓફ સોલ્વેન્ટ પણ જોઈએ. આપણી પાસે ખાલી આટલો જ ડેટા છે.
કઈ વાંધો નહીં, પેલા આ તો આપણને ખબર જ છે, મોલેક્યુલર માસ ઓફ ગ્લુકોઝ ઇઝ 180 ગ્રામ પર મોલ. આટલું કામ તો થઈ જ ગયું. અને આનું ઇન્ટરપ્રિટેશન કરતા આપણને આવડે છે 10% W/W સોલ્યુશન મીન્સ 10 gram glucose is present in 100 gram solution. So this is the mass of solute. Now 180 is the molecular mass of solute and we require mass of solvent. દ્રાવકનું વજન જોઈએ છે તો ગોતી શકો તમે. દ્રાવણનું વજન કેટલું? માસ ઓફ સોલ્યુશન 100, માસ ઓફ સોલ્યુટ કેટલું? 10. તો આ બે ડેટા ઉપરથી આપણે કહી શકીએ માસ ઓફ solvent is equal to mass of solution minus mass of solute, that is 90. So it is very easy. હવે આમાં વેલ્યુ મૂકી દઈએ એટલે આપણું કામ પૂરું. 1000 multiplied by mass of solute, that is 10 gram glucose, and molecular mass, that is 180, and mass of solvent, that is 90. Now the zeros will be cancelled. So ultimately it is 1000 divided by 18 multiplied by 9. જો આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો છેલ્લે આપણને આન્સર મળશે 100 divided by 18 will give us 55.55, and still if we divide it with 9 then we will have 0.617. 0.617 molar is the molality of this aqueous solution. તો આવી રીતના મોલાલિટી ફાઇન્ડ કરી શકીએ આપણને W/W આપેલા હોય તો. W/V આપેલા હોય તો તમે મોલારિટી ગોતી શકો. આના ઉપરથી મોલાલિટી આપણને લખી લ્યો. આના જેવા પણ ઘણા MCQ તમને મળશે, જેમ મેં કીધું હતું તમને લોકોને મીટિંગમાં પણ કે MTG ફિંગરટિપ્સ આ બુક ખરીદી લ્યો. એ બુક તમને MCQ સોલ્વ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. સારું, તો વિડીયો પોઝ કરીને આને પણ લખી લ્યો, પછી આપણે V/V પર્સન્ટેજ જોઈએ. ઓકે, તો શરૂ કરીએ. V/V પર્સન્ટેજ એકદમ ઈઝી ટોપિક છે. V/V પર્સન્ટેજ હવે તમે સારી રીતે જાણો છો. ન્યુમરેટરમાં હોય તો સોલ્યુટ માટે, ડિનોમિનેટરમાં હોય તો સોલ્યુશન માટે. તો આ વોલ્યુમ જ છે ભાઈ. સો volume of solute in milliliter present in 100 ml of solution is considered as V/V percentage. ગુજરાતી માધ્યમના બાળકો માટે આ દ્રાવ્યનું કદ, આ દ્રાવણનું કદ તો આમ લખાય 100 મિલીલીટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મિલીલીટરમાં કદને V/V percentage કહેવાય. ફોર્મ્યુલા ઈઝી છે. V/V percentage is equal to volume of solute in gram divided by volume of solution in milliliter. વોલ્યુમ થોડું ગ્રામમાં હોય ભાઈ. એન્ડ વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન મિલીલીટર, અને પર્સન્ટેજ છે તો એને 100 થી મલ્ટીપ્લાય કરવાના તો ભૂલવાના નથી. ગુજરાતીમાં કહીએ તો દ્રાવ્યનું કદ મિલીલીટરમાં અને દ્રાવણનું કદ પણ મિલીલીટરમાં મલ્ટીપ્લાય બાય 100. આનું પણ હવે તમે અર્થઘટન કરી શકો. જો કોઈ આમ કહે 1.5% V/V aqueous solution of ethanol. જો ભાઈ અહીંયા હું ન લખી શકું aqueous solution of glucose અથવા Na હોય તેવું ન લખી શકાય. શું કામે? ભાઈ this is the solute અને અહીંયા આપણે solute નું વોલ્યુમ લખવાનું છે. તો NaOH કે ગ્લુકોઝ they are solid substances. એનું વોલ્યુમ ના મપાય, એનું તો માસ જ માપવું પડે. તો અહીંયા તો ફરજિયાત V/V વાળા જેટલા સ્ટેટમેન્ટ હોય એમાં
સોલ્વેન્ટ તો લિક્વિડ હોય જ, સોલ્યુટ પણ લિક્વિડ જ હોવો જોઈએ, તો જ એ પ્રોપર સ્ટેટમેન્ટ કહેવાય. ચાલો તો 1.5% શું લખશું? 1.5 ml ethanol is present in 100 ml of solution. ગુજરાતીમાં કહીએ તો 1.5% V/V ઇથેનોલ નું જલીય દ્રાવણ એટલે 1.5 મિલીલીટર ઇથેનોલ એ 100 મિલીલીટર દ્રાવણની અંદર હાજર છે. હવે કોઈ પૂછે પાણી નું કદ કેટલું, તો 100 માંથી 1.5 બાદ કરો, 98.5 મિલીલીટર પાણી આ દ્રાવણની અંદર હશે. તો આ રીતના આપણે આના પણ સ્ટેટમેન્ટ બનાવી શકીએ. અને આને લગતા ક્વેશ્ચન પણ હવે સેમ વસ્તુ છે, તમારી ટેક્સ્ટ બુક ની અંદર જે આપેલા છે ગણેલા ક્વેશ્ચન એ તમે સોલ્વ કરજો. MCQ ની બુક માંથી પણ આના ક્વેશ્ચન ને સોલ્વ કરજો. તો આ હતી કોન્સન્ટ્રેશન ટર્મ, ટકાવારી, પર્સન્ટેજ, W/V, W/W અને V/V. ત્રણેય એકદમ ઈઝી, સરળ છે. હવે આપણે બાકી રહ્યું છે ભણવાનું એ છે મોલ ફ્રેક્શન, મોલ અંશ. એ શીખાઈ જાય એટલે આપણું ચેપ્ટર થિયોરેટિકલી પૂરું થશે. હા, શરૂઆતમાં રાસાયણિક સંયોગીકરણના નિયમો, લોસ ઓફ કેમિકલ કોમ્બિનેશન એવો એક ટોપિક છે જે હવે નવા સિલેબસમાં એને ઇન્ક્લુડ કરેલો નથી, પણ છતાંય આપણે એની થોડીક ડિસ્કશન તો કરી જ લેશું, એટલે તમને એનાથી પણ પરિચય મળી જાય અને તમે થોડાક ફેમિલિયર બની જાઓ. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું જ. વિડીયો તમને પસંદ આવે તો લાઈક જરૂર કરો, તમારા મિત્રોની વચ્ચે એને શેર પણ કરો, અને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, બેલ આઇકન પણ પ્રેસ કરો. સારું, ટીલ વી મીટ નેક્સ્ટ ટાઈમ. હેવ અ નાઇસ ડે.